નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સની ટૂલ્સ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। શું તમે પર રખડતા પશુઓ અને જંગલી પ્રાણીઓથી તમારા ઊભા પાકને થતા નુકસાનથી પરેશાન છો? તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે ગુજરાત સરકાર તમારા માટે લાવ્યું છે સોલાર પાવર યુનિટ કીટ સહાય યોજના। આ યોજના હેઠળ તમને સોલાર ફેન્સિંગ બનાવવા માટે રૂપિયા 15,000 સુધીની સબસિડી મળી રહી છે। આજે આપણે આ વિડીયો મારફતે જોઈશું કે ફોર્મ ક્યાં ભરાવાના છે, ફોર્મ કઈ રીતના ભરવાના છે, ફોર્મ ભરવાની તારીખ કઈ છે, અને ખાસ કે આ સહાયનો લાભ કયા ખેડૂત મિત્રોને મળશે, તો એ બધું આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો। અને જો તમે સની ટોલ્સ યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો। તો હવે આપણે જાણીશું ખેડૂત મિત્રો કે આ સહાય યોજના શું છે। મિત્રો, આ યોજના અંતર્ગત ખેડૂતને સોલાર પાવર કીટ ખરીદવા માટેની સહાયની રકમ એના કુલ ખર્ચના 50% અથવા 15,000 રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે તેને સહાય મળવા પાત્ર રહેશે। તો ખેડૂત મિત્રો, આ સહાયનો લાભ કોને મળશે? તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ સહાયનો લાભ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને મળશે, પરંતુ મહત્વની શરત એ છે કે મારા ખેડૂત મિત્રો, જે ખેડૂતે અગાઉથી કાંટાળી તાર વાડ યોજનાનો લાભ લીધો નથી તેમને આ સોલાર ફેન્સિંગનો લાભ મળશે। તો મારા વહાલા ખેડૂત ભાઈઓ, આ યોજનાના ફોર્મ ભરાવાની તારીખ 27 માર્ચ 2026 થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, જે 26 એપ્રિલ 2026 સુધી ભરાવાના છે। તો વહેલા ધોરણે આનો લાભ લેવા માટે ફોર્મ ભરી દેવું ખેડૂત મિત્રો। તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તે પણ હું તમને જણાવી દઉં કે આ ફોર્મ ભરવા માટે આધાર કાર્ડની નકલ, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, 7/12/8ની નકલ, તો કે પછી ખરીદીનું પાકું બિલ જોશે ખેડૂત મિત્રો। સૌથી ખાસ લેટ લોંગ સાથેનો ફોટો, એટલે કે જે જ્યાં સિસ્ટમ તમે લગાવો એનો આપણે લોકેશન વાળો ફોટો જોશે ખેડૂત મિત્રો। 5મો, સાધન સાથે લાભાર્થીનો ફોટો। 6, મશીનના સિરિયલ નંબર અથવા IMEI નંબર જોશે। 7, જો લાગુ પડે તો જાતિનું પ્રમાણપત્ર, દિવ્યાંગનું પ્રમાણપત્ર અથવા વન અધિકારીનું પ્રમાણપત્ર જોશે। તો ખેડૂત મિત્રો, આ ફોર્મ ભરવા માટે જે મેં ઉપર ડોક્યુમેન્ટ જે તમને આગળ જણાવ્યા એ ડોક્યુમેન્ટ ખાસ તરીકે જોશે ખેડૂત મિત્રો, તો જ તમે આ ફોર્મ ભરી શકશો। તો મારા વહાલા ખેડૂત ભાઈઓ, ખાસ ધ્યાન એ રાખવાની છે કે ગમે તેવું મશીન બજારમાંથી લઈ આવશો તો સહાય તમને નહીં મળે। સરકારે નક્કી કરેલા નિયમો મુજબ જ તમારે મશીન લેવાનું રહેશે, જેમ કે BIS પ્રમાણિત, એટલે કે મશીન ગુણવત્તાયુક્ત હોવું જોઈએ। બીજું, એનર્જી આઉટપુટ, એટલે કે મશીનનો ઝટકા છે એ પ્રાણીને પકડવા માટે પૂરતો હોવો જોઈએ, પણ તેને મારી નાખે તેવો જીવલેણ ન હોવો જોઈએ। 4, સોલાર પેનલ, એટલે કે મશીન સાથે સોલાર પેનલ હોવી ફરજિયાત છે, જેથી તે સૂર્યપ્રકાશથી ચાર્જ થઈ શકે ખેડૂત મિત્રો। આટલી બાબતોનું તમારે ધ્યાન રાખવું પડશે મારા વહાલા ખેડૂત મિત્રો। હવે તમારા વહાલા ખેડૂત મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે, અને જો તમને ઓનલાઈન અરજી કરતા ન ફાવે તો તમારા ગ્રામ પંચાયતમાં આવેલા VCE પાસે પર જઈને અથવા તો તમારા નજીકમાં આવેલા સાયબર કેફેમાં જઈને આ ફોર્મ તમે ભરાવી શકો છો। અને આ ફોર્મ કઈ મોબાઈલથી કઈ રીતના ભરવું તેનો સંપૂર્ણ માહિતી અને ડિટેલ વાળો વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ઉપર મૂકી દીધો છે, તો તે જોઈને પણ તમે આ ફોર્મ ભરી શકો છો। અને મારા વહાલા ખેડૂત મિત્રો, ફોર્મ ભરાઈ જાય, અરજીને કન્ફર્મ કરી લો એટલે તેની પ્રિન્ટ કાઢી લેવી, પ્રિન્ટ કાઢી તેમાં જરૂરી ડોક્યુમેન્ટ માંગ્યા હોય તે જોડી અને તમારા તાલુકામાં જે આવેલ હોય ગ્રામ સેવક તેની ત્યાં ફોર્મ જમા કરાવવાનું રહેશે ખેડૂત મિત્રો। તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ હતી સોલાર પાવર યુનિટ કીટની સંપૂર્ણ માહિતી, અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને તમારા આજુબાજુમાં રહેતા ખેડૂત મિત્રો અથવા તમારા વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો, જેથી કોઈ પણ ખેડૂત ભાઈ આ યોજનાથી વંચિત ન રહી જાય। તો કોઈને પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરીને પ્રશ્ન પૂછી શકો છો ખેડૂત મિત્રો। આવી જ ખેતીવાડીની માહિતી માટે અમારી ચેનલ એટલે કે સની ટોલ્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આપણે મળશું નવી યોજના સાથે, નવો વિડીયો લઈને આવશું। ત્યાં સુધી બધાને જય જવાન,
જય કિસાન.